हेडलाइन न्यूज जिंदा वेदनपुर। દશામાના પાવન તહેવાર નિમિત્તે વડોદરાના વાઘોડિયા રોડ ખાતે દશામા ભક્ત રવિ ધોબી દ્વારા છેલ્લા 7 વર્ષથી ગરીબો માટે વિનામૂલ્યે મૂર્તિ વિતરણ કરવામાં આવી રહ્યું છે। વડોદરા સંસ્કારી નગરી છે, ઉત્સવપ્રિય નગરી છે, ત્યારે વડોદરામાં અનેકો તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે। ગણપતિ મહોત્સવ પહેલા દશામાનું પર્વ આવે છે, જેમાં લોકો પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેમજ પોતાની દશા સુધરે તેવા હેતુ સાથે મા દશામાની મૂર્તિ પોતાના ઘરે સ્થાપિત કરે છે અને એમનું પૂજન અર્ચન કરે છે। જ્યારે આ 10 દિવસ લોકો દ્વારા ઉપવાસ રાખવામાં આવે છે। 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ માની પ્રતિમાને વિસર્જિત કરવામાં આવે છે। મધ્યમ વર્ગ તેમજ ગરીબ લોકોમાં મા દશામાની પ્રતિમા સ્થાપિત મોટા પ્રમાણમાં થતી હોય છે, જેના કારણે વાઘોડિયા રોડ ખાતે રહેતા રવિભાઈ ધોબી દ્વારા છેલ્લા 7 વર્ષથી ગરીબ લોકોની માની આરાધના, પૂજન અર્ચન કરી શકે તેવા હેતુ સાથે નિઃશુલ્ક દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવે છે। નોંધનીય બાબત છે કે ગરીબ લોકો જ્યાં નિઃશુલ્ક દશામાતાની મૂર્તિ લેવા આવતા હોય છે, તેઓ પોતાની પસંદગી પ્રમાણે માની મૂર્તિ સિલેક્ટ કરીને લઈ જતા હોય છે અને પોતાના ઘરે માની સ્થાપના કરે છે। 10 દિવસના આતિથ્ય માન્યા બાદ માનું વિસર્જન કરવામાં આવે છે અને ભક્તિભાવ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે। દશામાની મૂર્તિ પાવન તહેવારે અમે વિના મૂલ્યે ભેટ કરીએ છીએ। જે ગરીબ લોકો છે એમની જે પરિસ્થિતિ ના હોય એ દરમિયાન અમે ભેટ કરીએ છીએ। એમને છેલ્લા 3-4 વર્ષથી મેં આ કાર્યક્રમ કરું છું। મેં આ જીગર 401 મૂર્તિ લાવ્યા છે। મેં સરનમ ચોકડી રામેશ્વર મહાદેવ ખાતે છેલ્લા 7 વર્ષથી શ્રી રવિભાઈ ધોબી મારફતે દશામાની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। આવનાર દશામાના તહેવારોનો અન્વયે મધ્યમ વર્ગના માણસો, શ્રમજીવી માણસો, સ્લમ વિસ્તારમાં રહેતા માણસો હોય એ આ મોંઘવારીમાં આટલી મૂર્તિ મોંઘી લાવી ન શકે, એને અમે નિઃશુલ્ક ભાવનાથી વિધા ચાર્જિસ સ્થાપનાના કપડાં સાથેનું વિતરણ કરીએ છીએ અને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આવનાર જે દશામાના તહેવાર ધામધૂમથી ઉજવી શકે એ અમારો આશ્રય છે। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज जिंदा वेदनपुर।